અને તમે એક ઘૂંટ મારો ને કઢીનો ખાલી તમને મગજ સુધી કરંટ આવી જાય, ગમે એવી ઊંઘ આવતી હોય, શરદી ખાંસી. અમારે કોરોના વખતે બધા સ્પેશિયલ પીવા આવતા હતા. બોલો ખત્રીભાઈ, કેવું લાગ્યું? ના ખવાય કરંટ કઢી. આંખમાંથી શિયાળામાં ઠંડીમાં આવી આંખમાંથી આંસુ આવી જાય ને એવી કરંટ કઢી. મજા કેમ કાકા? કાકા તો ક્યારના ભૂંગળા કઢી જ ખાઈ છે. અહીંયાની મોટું બટલું ભેળ એ પણ વખણાય છે. મોટું બટલું લસણિયા બટેકા એ બી ખાવ છો? મજા આવી જાય. કાઠિયાવાડી લસણની ચટણી ખાવા તો મજા આવી જાય. આમાં લોકો જે કઢી આવે ને 5-6 તો હું પી ગયો છું. આ મિતભાઈને વધારે તીખી લાગે એટલે એને નહીં, પણ આ જે લોકેશન એવું છે કે જે લોકો આમ થોડું તીખું ખાવાનું વધારે પસંદ કરતા હોય એ લોકો માટે સારી જગ્યા. પાલનપુર થી દાંતીવાડા ત્યાંના કઢી પકોડા વખડાય છે ને કાકા અહીંયા કઢી આપડી પીવા માટે આવ્યા. ભાઈ જો આવી રીતે અહીંયા રસ હોય છે ચાલુ ને ચાલુ, એટલે અમે સ્પેશિયલ સવારમાં મસ્ત વરસાદી પણ તમારી હા મસ્ત વરસાદી માહોલ છે એમાં. હા જો ભીડ થાય. ભીડ તો હજી આવું ને ચાલુ રહેવાની જો આવી રીતે. આ આપણી કઢી પ્રતિકભાઈ આ બાજુથી લઈ લો. અહીંયા આપણે લાઈવ કઢી ચાલુ હોય છે, બરાબર? આ શેની હોય, શું હોય આમાં? આ કઢીમાં બેસન આવે, આરામનો લોટ આવે, ગરમ મસાલા આવે છે, મરી પાવડર છે, લવિંગ છે, બરાબર. એ ટાઈપનું બધું મિક્સ કરી અમે નડે એવું કઈ નહીં આમાં. દહીં બધું નાખીને ખાટી કઢી બનાવીએ. ખટાશ એનાથી પકડો, દહીંથી. હા બરાબર. જેના કારણે આને અમે કરંટ કઢી કહીએ. અને તમે એક ઘૂંટ મારો ને કઢીનો ખાલી તમને મગજ સુધી કરંટ આવી જાય, ગમે એવી ઊંઘ આવતી હોય, શરદી ખાંસી. અમારે કોરોના વખતે બધા સ્પેશિયલ પીવા આવતા હતા. આ કોરોના પછી બધી ભીડ એટલી બધી જામી છે. લોકો અત્યારે સવારમાં 10 વાગ્યામાં. હા. અને કેટલા વર્ષથી છે આપણે લગભગ 10 વર્ષ થયા. આપણી જોડે 2-3 વસ્તુ, મોટું પતલું છે, દહીં કચોરી છે, સેવપુરી છે. આ જગ્યા ઉપર આપણે 2.5-3 વર્ષ પહેલા પણ આવ્યા હતા. હા, તમે પહેલા આવ્યા હતા 2.5-3 વર્ષ પહેલા. દીપુભાઈ લઈને આવ્યા હતા. અત્યારે લોકો જો 10 વાગ્યામાં ચાલુ જ હોય ચાની જેમ. મૂકી દેવાના જગ ભરીને મૂકી દેવાનું, જેટલી પીવી એટલી. તેને જેટલી પીવી હોય એટલી. શિયાળામાં તો મજા આવે. શિયાળાના ટાઈમે બધા જેમ શરદી ચાલુ થાય ને એમ ગરાગી વધતી જાય અમારે. શું ટાઈમિંગ છે આપણે અહીંયાનો? સવારે 8 થી માંડી રાતના 9:30 સુધી તો મળે જ. એના પછી આ બાજુ આયા હોય તો એક આંટો મારો. બરાબર. અને લોકેશન કયું કહેવાય આપણું? લોકેશન આપણે કૃષ્ણનગર સોસાયટી વિભાગ 1 નવા વાડજ પશુપતિનાથ મહાદેવનું મંદિર છે એની સામે. બરાબર. બાપાની મઢુલી છે નાની, બાપા સીતારામની. ફોટો લઈ લો છે બાપા સીતારામ. અહીંયા લાઈવ કઢી ચાલુ જ હોય. આ પતે ને એટલે બીજું રોજના 5-7 તપેલા અમે બનાવીએ છીએ. કઢી ભગવાનની દયા છે ભાઈ. અમારે આવી કઢી બીજે નહીં બનતી. એની સ્વીટમાં દહીં કચોરી છે. સ્વીટમાં આપણે સ્ટાર્ટરમાં પહેલા ભૂંગળા છે, ભૂંગળા બટાકા સ્ટાર્ટરમાં ચાલી જાય. પછી સેવપુરી છે, એ આપણે મેન કોર્સમાં ગણાય છે. અને છેલ્લે તીખું લાગે વધારે. અમારી વસ્તુ છે ને એ તીખા માટે છે. મોટું પતલું છે ને એ બહુ પ્રખ્યાત છે અમારું, કે જાડી સેવ લસણિયા આવે, રતલામી સેવ આવે, પૂરી આવે છે, બરાબર. એનું મિશ્રણ કરી અમે આ કઢી ચટણી સાથે બનાવીએ છીએ. જેટલું તીખું બનાવવું હોય એટલું બને, બરાબર. અને એમાં જે મજા આવે છે ભાઈ પબ્લિકને. અને છેલ્લે લાસ્ટમાં તમને બહુ તીખું લાગે તો ભેળ પણ રાખીએ છીએ સ્વીટમાં, અને દહીં કચોરી.